આ કાર્યક્રમના પ્રાયોજક છે પાઠક સ્કૂલ્સ। નમસ્કાર, હું કુલીન ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મોદીની આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક બાદ દેશભરમાં આજે એટીએમ શરૂ થવાના હતા અને તેમાંથી રૂપિયા 2000ની મર્યાદામાં લોકોને નવી નોટો પણ મળવાની હતી, પરંતુ આજે અનેક બેંકો પોતાના એટીએમમાં નવી નોટો ભરવા માટે સક્ષમ નહીં બનતા એટીએમ માત્ર શોભાના ગાંઠિયા બની ગયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો આ વિશે વાત કરીશું અને આપના અભિપ્રાય પણ લઈશું, પરંતુ સૌથી પહેલા જોઈએ આ રિપોર્ટ। અનેક એટીએમ બન્યા શોભાના ગાંઠિયા। મોદીની આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક બાદ દેશભરમાં આજે એટીએમ શરૂ થવાના હતા, તેમાંથી 2000ની મર્યાદામાં લોકોને નવી નોટ મળવાની હતી, પરંતુ આજે અનેક બેંકો પોતાના એટીએમ નવી નોટોથી ભરવા સક્ષમ નહીં બનતા એટીએમ માત્ર શોભાના ગાંઠિયા બની ગયા હતા। બેંકો પર લોકોનો ધસારો યથાવત। 500 અને 1000ની રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની કેન્દ્રીય સરકારની જાહેરાત પછી રદ કરાયેલી નોટો જમા કરાવવા અને કેસ ઉપાડવા માટે ખાતેદારોનો મોટા ભાગની બેંકો પર ધસારો જોવા મળ્યો હતો। આજે બીજા દિવસે પણ 500 અને 1000ની નોટ બદલાવવા માટે બેંકોમાં લોકો ઉમટી પડ્યા હતા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તમામ બેંકોમાં આજે વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી। અમુક બેંકોને હજુ સુધી પૂરતો નવી નોટોનો સ્ટોક મળ્યો જ ન હતો, જેને પગલે ખાતેદારોને 4000 રૂપિયાની લિમિટમાં 100 રૂપિયાની નોટોથી કેશ ઉપાડવા મળી હતી, જ્યારે અમુક બેંકોએ ફક્ત રદ કરાયેલી નોટો સ્વીકારી હતી પણ એક્સચેન્જમાં અમાઉન્ટ આપી નહોતી। મોટા ભાગની બેંકોમાં 500 રૂપિયાની નવી નોટનો સ્ટોક ન આવવાના કારણે ખાતેદારોને 2000 રૂપિયાની નવી ચલણી નોટ આપવામાં આવી હતી। અનેક જગ્યાએ લોકોમાં રોષ। કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી સામાન્ય લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે જ દેવ દિવાળીનો પર્વ છે। આજથી લગ્નની મોસમ શરૂ થઈ રહી છે, જ્યારે જે લોકોના ઘરે લગ્ન પ્રસંગ છે તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। બેંકોમાં લાંબી કતાર અને એટીએમમાં અનેક જગ્યાએ અસગવડ જોતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। રૂપિયા 500 અને 1000ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની કેન્દ્ર સરકારની જાહેરાત પછી રદ કરાયેલી નોટો જમા કરાવવા અને કેશ ઉપાડવા માટે મોટાભાગની બેંકો પર ખાતેદારોનો ધસારો જોવા મળ્યો હતો અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તમામ બેંકોમાં આજે વહેલી સવારથી જ લાંબી લાઈનો પણ જોવા મળી હતી। તો આ વિશે આપ પણ આપના મંતવ્યો જણાવી શકો છો। ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપ જે ટેલિવિઝન સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો તેના પર ડાયલ કરો અને જણાવો આપના મંતવ્ય। તો હાલ આ વિશે વાત કરવા માટે આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે। હેલો બોલો જી, નમસ્કાર। આપનું શુભ નામ જણાવશો? જગદીશભાઈ મનુભાઈ મિસ્ત્રી તળાજા। જી જગદીશભાઈ, જણાવો આપનો અભિપ્રાય। સૌપ્રથમ આપના ટીવીનું વોલ્યુમ સ્લો કરી નાખજો જગદીશભાઈ। હા બોલો જી, જણાવો આપનો અભિપ્રાય। એટીએમ પર કેવો અનુભવ રહ્યો આજનો જગદીશભાઈ તળાજામાં? બહુ ગળદી રહી છે ને પૈસાની તફાવત બહુ રહી છે। જી બિલકુલ, એટીએમ બધા ચાલુ હતા? એટીએમ પૈસા ચાલુ નહોતા મારે વાત છે, અમુક જગ્યા હતા અમુક જગ્યા નહોતા। જી, તો લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જગદીશભાઈ? ઘણી મુશ્કેલી, નાના માણસોને બહુ તકલીફ પડી। જી, આપ ગયા હતા એટીએમ? એટીએમ દાદા લાઈનમાં કતારમાં બોલ્યો 1 કલાકે વારો, મારે પગમાં દુખાવો, માઇન્ડ વારો આવ્યો। જી, પૈસા ઉપાડી શકી આપ? હા, 2000 ગયા ખાલી। જી બિલકુલ, તો આપ 2000 ઉપાડી શક્યા છો જગદીશભાઈ। ધન્યવાદ અમારી સાથે જોડાઈને આપના મંતવ્યો શેર કરવા બદલ।
તો હાલ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હલો, નમસ્કાર, વંદે માતરમ. હું રાજોલાથી ચિરાગ જોશી બોલું છું. ચિરાગભાઈ, જણાવો આપનો અભિપ્રાય. આજે થોડીક એટીએમમાં મુશ્કેલીઓ થઈ હતી જી. અને બેંકોમાં બહુ જ ડબલ લાઈન થઈ ગઈ હતી. જી. લોકોને ખૂબ જ પરેશાની અત્યારે ભોગવવી પડે છે, પણ સુખ મેળવવા માટે જી દુઃખનો સામનો તો કરવો જ પડશે. જી બિલકુલ, જે રીતે મોદીજીએ કીધું હતું કે કડવી દવા પીવી પડશે. હા, 10-15 દિવસ કે 20 દિવસ તો દવા પીવી જ પડશે. જી. આ જે ખુશીના સમાચાર એને આપ્યા છે કે જે મોટા પૈસા ભરવા વાળાની માથે રેડું કરવામાં આવશે જી. તો જ નાના માણસો આગળ આવશે. જી બિલકુલ. અને બહુ વહીવટ બધો આડો અવળો હાલતો હોય જી. એ લોકો અત્યારે હજી શાંત બેઠા છે, પણ આજ રાતથી જે પેટ્રોલ પંપે ને બધી નોટો બંધ થવાની છે જી. એટલે કાલથી એ લોકોને તકલીફ પડશે. અને જે નાના માણસો છે જી. એ તો 4,000 ને 2,000 રૂપિયા એટીએમ માંથી ઉપાડી જી. અને પોતાનો ધીમો વ્યવહાર ચાલુ કરી દેશે. જી બિલકુલ. અને ખાસ તો મારે એમ કહેવાનું છે કે આ જે સર્જિકલ સ્ટ્રાઇક એને કરી છે, જી. આવી બેંકોમાં પણ લોકરોમાં મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરે કે જેની પાસે કરોડો રૂપિયાનું હોનું પડ્યું છે જી. એની માથે પણ નરેન્દ્ર મોદી કઈક ચાપતો બંદોબસ્ત કરે. જી. અને ખાસ તો બીજું એમ પણ કહેવા માંગુ છે જી. કે જયારે ચૂંટણીઓ આવે છે ત્યારે ધારાસભ્યો, સંસદ સભ્યો કે કોઈ પણ વિસ્તારના સદસ્યો માટે ફોર્મ ભરાવવામાં આવે છે જી. ત્યારે એની મિલકતો જાહેર કરવાનું સોગંદનામું લેવામાં આવે છે. જી. એવી જ રીતે તમામ જે મોટા અધિકારીઓ છે જી. એના સોગંદનામા અને બધું લેવું જોઈએ કે એટલી અમારી પાસે મિલકત છે, એટલી રોકડ છે, એટલું સોનું છે. એવું મોટી બીજી સર્જિકલ સ્ટ્રાઇક જેટલી જ કરે એવી અમારી લોકોની માંગણી છે. જી બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાઈને ચિરાગભાઈ, આપની માંગણી અને આપના મંતવ્યો શેર કરવા બદલ. તો હાલ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હલો, હા, નટુભાઈ કણચરીયા બોલું છું. જી નટુભાઈ, ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? બેડ થી, જામનગરની બાજુમાં બેડ થી. જી, જામનગરની બાજુમાં બેડ થી. ત્યાં એટીએમ નો માહોલ ખાસ કરીને કેવો છે નટુભાઈ? એ બહુ સારું છે. જી, આ કર્યું ને બહુ સારું છે. જી જી, હું આપને પૂછવા માંગુ છું, બેડમાં એટીએમ ચાલુ છે કે નહીં? એટીએમ તો બંધ છે પણ બેંક ચાલુ છે સાહેબ. અચ્છા, બેંક ચાલુ છે, એટીએમ બંધ છે. હા. જી, બેંકમાં કેવો ધસારો જોવા મળી રહ્યો છે? ના, બહુ એવું નથી, બધું સાધારણ જ છે. બરોબર છે. જી બિલકુલ. તો આના કેવા સારા પરિણામો આપ જોઈ રહ્યા છો આ નજીકના ભવિષ્યમાં? અરે બહુ સારા આમાં આવશે, કારણ નાણાં બી બહાર આવશે. જી. ને જે આ પાકિસ્તાનમાં બેઠા બેઠા રાજ કરે છે ને એનું બધું બંધ થઈ જાય. જી બિલકુલ. તો આપ કહેવા માંગો છો ક્યાંક ને ક્યાંક આતંકવાદ ઉપર પણ આની અસર પડશે? હા હા હા, પડશે પડશે આરામથી. જી, આ સિવાય નટુભાઈ હું આપને પૂછવા માંગી છે કે એવી વાત આવી રહી છે કે રિયલ એસ્ટેટ સેક્ટર જે છે તેના પર પણ આના લીધે મંદી ફેલાશે, આની અસર પડશે. શું માનો છો આપ? ના, બરોબર છે, સાચી વાત છે. જી. આ બહુ સારું કામ કર્યું છે. જી બિલકુલ. તો આ બહુ સારું કામ કર્યું છે ને આપ સહમત છો મોદીના વિચાર સાથે? ખૂબ ખૂબ ધન્યવાદ. તો હાલ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હલો, સૌ પ્રથમ ન્યૂઝ એન્ડ વ્યૂઝ ની પૂરી ટીમને મારા નમસ્કાર. જી નમસ્કાર, આપનું શુભ નામ જણાવશો? રાજકોટ થી મહેશભાઈ બોલું છું. જી મહેશભાઈ, જણાવો આપનો અભિપ્રાય. સર, અને એટીએમ ની ગીરદી અને બેંક ની ગીરદી જી. એ તો સ્વાભાવિક રીતે 2 દિવસ 3 દિવસ તો રહેવાની છે. જી બિલકુલ. અને એ સમસ્યાનો સામનો કદાચ દેશના હિત માટે આપણે કરવો પડે. જી. સાંભળો, જી. કદાચ ટ્રાફિક કે કોઈ પણ સમસ્યાનો સામનો દેશના હિત માટે કરવો પડે. જી જી. તો યોગ્ય છે. જી બિલકુલ. સાંભળો, જે કઈ કાર્યવાહી થઈ છે જી. દેશના હિત માટે જ થશે ને? જી ચોક્કસથી. અને કદાચ આપણે થોડી ઘણી મુશ્કેલી વેઠવી પડે. જી. પણ અમે 4-5 મિત્રો એવું સર્કલ બનાવ્યું છે કે એક વ્યક્તિ છે હવે, જી બરોબર છે, જી 2-4 હજાર મળે જી. એમાંથી ભાગે પડતા 4-5 વ્યક્તિ વેચી લેવાય. વળી પાછો બીજે દિવસે બીજો વ્યક્તિ જાય. જી. એકી સાથે બધા ઘસારો ન કરવો જોઈએ. જી બિલકુલ. આ સિવાય એક મહેશભાઈ, હું આપને એક મહત્વની વાત પૂછવા માંગીશ કે ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે એટીએમ ને બેંકની લાઈનોમાં જે સિનિયર સિટીઝનો ઉભા હોય છે તેઓ પણ ઘણા બધા પરેશાન થતા હોય છે, તો તેને પણ લોકોએ મદદ કરવી જોઈએ તેવું આપનું માનવું છે? ચોક્કસ. એ લોકો જે મોટી ઉંમરના છે તે લોકો
પગના દુખાવા સાંધાના દુખાવાના લીધે ઊભા નથી રહી શકતા જી. એ લોકોને આપણે આગળ ધરી દેવા જોઈએ. એ પણ એક મોટી દેશભક્તિ છે મારી દ્રષ્ટિએ. જી બિલકુલ. સાંભળો, ઘણા એવા વૃદ્ધો છે, જી ઘણા એવા અશક્ત માણસો પણ હોય છે લાઈનની અંદર. જી તો એને કદાચ આપણે 2-3 ડગલા આગળ આપણી ઉપર રાખી દઈએ તો એ જી. પણ એક દેશભક્તિ છે. અને બીજી એક સૌથી મહત્વની વસ્તુ એ છે જી કે જે બ્લેક મની બહાર કાઢવા માટે જે વડાપ્રધાન મોદીએ જે યોજના અમલમાં મૂકી છે જી. એ મારી દ્રષ્ટિએ અતિ સુંદર છે. જી બિલકુલ. તો આ યોજના સાથે આપ એકદમ સહમત છો અને જે ખાસ કરીને સિનિયર સિટીઝન છે તેમને મદદ કરવી જોઈએ તેવો પણ આપનો અભિપ્રાય છે. મહેશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આજે આપણે વાત કરી રહ્યા હતા શોભાના ગાંઠિયા સમાન બની ગયેલા એટીએમ વિશે. કેન્દ્ર સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી સામાન્ય લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે દેવ દિવાળીનો પર્વ છે ત્યારે આજથી લગ્નની મોસમ પણ શરૂ થઈ રહી છે અને અનેક લોકોએ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં મોટાભાગના કોલરો નરેન્દ્ર મોદીના આ નિર્ણયને આવકારી રહ્યા છે. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પાઠક સ્કૂલ્સ.